બિહારીજી આપણે પદ મૂકું છું. બિહારીજી ઓકે. भोजनालय शौचालय भोजनालय शौचालय पूरण गलन ने शुद्ध आत्मा पूरण गलन ने शुद्ध आत्मा आटली ज प्रतिष्ठाમાં आटली ज प्रतिष्ठाમાં तन्मय छे जगतात्मा तन्मय छे जगतात्मा बम्मरडो भरमालय तेवोथी घुमता मूढ़ात्मा बम्मरडो भरमालय तेवोथी घुमता मूढ़ात्मा हूँ ज करूँ छूँ माने छे तेथी मारू कही वीटाय ममतात्मा हूँ ज करूँ छूँ माने छे तेथी मारू कही वीटाय ममतात्मा विभाविक द्रव्यालय रासायणो छे संयोगात्मा विभाविक द्रव्यालय रासायणो छे संयोगात्मा विज्ञानी ज्ञानी छूटा पाड़े छे खोखाथी जुदा शुद्ध आत्मा विज्ञानी ज्ञानी छूटा पाड़े छे खोखाथी जुदा शुद्ध आत्मा દીપકાનજી બિહારીજી છે. બિહારીજી ઓકે. બિહારીજી ઓકે. દીપકાનજી હુંની જુદી જુદી ભૂમિકા બતાડી છે આમાં. એવી રીતે હું જમ્યો, હું બાથરૂમ ગયો, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, આહારી વિહારી નિહારી કરીને હું માનવામાં આવે એ જગત આત્મા છે. અને જ્યારે શું કહેવાય ભમરડો એટલે ક્રિયાના ભાગમાં બટક બટક કરે છે તેઓના એમાં, તો એ એની મૂળ સ્થિતિ છે ખોવાયેલા આત્માની. એટલે પોતે હું મૂઢાત્માની ભૂમિકામાં છે. અને પછી ત્યાં કરતા પદનું આરોપણ થાય છે અને મારું મારું કરીને કરે છે એ જ હું મમતાત્મા. એટલે આત્માની જુદી જુદી ભૂમિકા આપણને અહીંયા જોવા મળે અને એ પ્રમાણે એવા પોતે થઈ જાય, પ્રકૃતિના રંગે રંગાયા કરે. પછી આ બહુ સરસ છે. છેલ્લી વાત છે ને, છેલ્લું જે આખો સ્ટેન્ઝા, એમાં એમ કે દ્રવ્યાલય એટલે આ સ્થૂળ સંજોગો ભ્રાંતિમય છે, સૂક્ષ્મ સંયોગો રહસ્યાત્મક છે. એટલે રસાયણ છે. રસાયણો એટલે આપણે એકબીજાને જે મળવાનું થાય છે ને, તેની પાછળ એ હુંની ભૂમિકા સંયોગાત્માની છે. અને એ આખું કેમિકલનું કામ કરે છે.
અને જેને વિજ્ઞાન મળી ગયું ને વિજ્ઞાની મળી ગયા તો એમને એમ કે છૂટા પડી ગયા. આ ખોખું ખોખા માટે શું કીધું? ખોખું કેટલેક વખતે સંયોગાત્મા છે, મૂઢાત્મા છે, જગતાત્મા છે, મમતાત્મા છે, કચાયાત્મા છે, વિષયાત્મા છે, પણ એનાથી છૂટો પડી ગયો હું અવાજ વધારો. એ થઈ ગયા શુદ્ધાત્મા. મારામાંથી ખ્યાલ વધારો આવ્યો? અવાજ અહીંથી જ વધારે. હેલો હા હેલો. હા હા બોલો. એટલે આવી રીતે હું ની જુદી જુદી ભૂમિકા, પછી હું એને રાઈટ પ્લેસમાં આવી જાય, હું શુદ્ધ આત્મા છું, એ સકલ સૂત્રોની ચાવી મળી ગઈ એટલે બીજા બધા હું માંથી પોતે છૂટી જાય અને એ જ સિદ્ધાત્મા થાય છે. અંતરાત્મા, પરમાત્મા, સિદ્ધાત્મા. ખ્યાલ આવ્યો? બરાબર છે. એટલે એટલે આપણે આ પદ થોડું વાગોડીએ તો આપણને આપણા હુંની ભૂમિકા ખબર પડે અને છેલ્લું હું શુદ્ધ આત્મા છું ની સમજથી આખો વ્યવહાર પાર કરી જઈએ, ઓળંગી જઈએ અને ત્યારે ખરેખર નિશ્ચય ફળીભૂત થાય છે, પરિણામ પામે છે. ઓકે. હા ચાલો આપણે જોઈએ એટલે બિહારી આવે છે કે નહીં. રાઈટ, પણ એટલે આખી આ ભૂમિકા છે એટલે આપણે ખાલી આ પદ પણ ગાઈએ ને તો આપણને બધી પોતાની હુંની ભૂમિકા સમજાય, સામાના હુંની ભૂમિકા સમજાય અને બધા ઝઘડા બંધ થઈ જાય. અને જ્યારે અહીંયા વિભાવિક દ્રવ્યાલય કીધું છે ને રસાયણો છે, સંયોગાત્મા, એટલે સામસામી જે બધી અસરો થાય એ આ પૂતગલની કેમિસ્ટ્રીના લીધે થાય. એટલે પછી એ કેમિસ્ટ્રી સમજાતી જાય, ઓળખાતી જાય, એટલે પછી કેમિસ્ટ્રી કામ કરી રહી છે, આત્મા નથી. હું તો અવ્યાબાદ સ્વરૂપ છું, બધા જ પ્રકારની બાધા પીડાથી સર્વથા મુક્ત. એટલે એમાં ડખોડખલ બધી બંધ થઈ જાય. કેમ કરે છે, શું કામ કરે છે, બધી લપ મટી જાય અને જેવા છે તેવા તમને એક્સેપ્ટ થાય અને ત્યાં પ્રેમ સ્વરૂપ થતા જઈએ. કારણ કે જે સામા છે, બોધર થાવ છો તમે આજે, એ આગળની ભૂલનું પરિણામ છે. એ ભૂલ તમે કરી નથી, પણ આજે તમારી અંદર વાયરસ જેવી કરીને એ ભૂલ આવેલી છે. તો એમાં નીકળવાનું કેવી રીતે, એની અસરોમાંથી નીકળવાનું કેવી રીતે, ત્યાં વિજ્ઞાનથી જ છૂટાય. એ વિજ્ઞાન કરનારો ભાગ અને જોવાનો ભાગ, એટલે કે જ્ઞાનનો ભાગ, બંને જુદા હતા, છે અને રહેશે. બરાબર? જય સચ્ચિદાનંદ. આવ્યા? બિહારી આનંદજી. બિહારી આનંદજી. હેલો. જય સચ્ચિદાનંદ. યાર આ પદ જરા પદના સંબંધમાં કહો તમે. નથી એમનું કનેક્શન નથી. બિહારી આનંદજી. ઓકે. અટસ્ટક. આપણે વિલ એન્ડ ત્રિમંત્ર બોલાવો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય.